બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે આવી રહ્યું છે અત્યંત ભયંકર અને તોફાની વાવાઝોડું. બંગાળની ખાડીમાં દરિયામાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ લો પ્રેશરના એરિયામાંથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર અને ડીપ ડિપ્રેશનના એરિયામાંથી હવે ચક્રવાતની અંદર પરિવર્તિત થઈને ભારે અને ભયંકર કાળો કહેર વર્તાવતું જોવા મળી રહ્યું છે. અત્યારે આ વાવાઝોડું અલ્હાબાદ, ગ્વાલિયર, નાગપુરના વિસ્તારોની અંદર ટકરાવવા માટે તૈયાર જોવા મળી રહ્યું છે અને સંપૂર્ણપણે હાહાકાર મચાવતું પણ જોવા મળ્યું છે, જેમાં પણ સૌથી વધારે ગ્વાલિયર અને અલ્હાબાદના વિસ્તારોમાં, સાથે સાથે નવી દિલ્હીમાં પણ રીતસરનું આભ ફાટવા અંગે અત્યારે મિત્રો રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે. હવે આ વાવાઝોડું છે મિત્રો ધીમી ગતિએ ગુજરાત તરફ આગળ વધતું જોવા મળ્યું છે. વાવાઝોડાની દિશા પણ હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે અને લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર મેઘરાજાએ વિરામ કર્યો હોય તેવો માહોલ પણ સર્જાયેલો જોવા મળ્યો છે. પાછલા 5 દિવસથી ગુજરાતની અંદર ઝાપટા સ્વરૂપે અને હળવા વરસાદ વરસતો જોવા મળ્યો છે, પરંતુ હવે મિત્રો નવી સિસ્ટમ સક્રિય થઈને મિત્રો ગુજરાત તરફ ગતિ કરતી જોવા મળી રહી છે. આના કારણે મિત્રો ગુજરાતના વાતાવરણમાં પણ અત્યારે મોટા ચેન્જીસ થતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર હવે મોટા ભાગના વિસ્તારોની અંદર અત્યારે મેઘરાજા છે એ અત્યારે રીતસરનું તાંડવ દર્શાવતા જોવા મળ્યા છે. અનેક પંથકોમાં ગાજવીજ સાથે જળબંબાકાર વરસાદને લઈને ગુજરાતમાં મેઘતાંડવ દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે મિત્રો આ વાવાઝોડું છે બંગાળની ખાડીમાંથી આગળ વધીને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો મધ્ય ભારતના વિસ્તારો તરફ પહોંચી ગયું છે અને મિત્રો હવે ત્યાંથી આ ગુજરાત તરફ પણ એક સિસ્ટમનો ઘેરાવો, એક સ્ટફ લાઇન લંબાયેલી જોવા મળી છે, જેના કારણે મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાત ઉપર પણ અત્યારે સતત દબાણ છે સક્રિય બનેલું જોવા મળ્યું છે. નવી સિસ્ટમ સક્રિય થવાના ભાગરૂપે અત્યારે મિત્રો ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ અંગે પણ અત્યારે છે એ નવા પૂર્વ અનુમાન છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. નવા રાઉન્ડ અંગે મિત્રો ગુજરાતમાં રીતસરનો જળબંબાકાર વરસાદ છે એ પણ પડી શકે છે તેવું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. ગુજરાત રાજ્ય માટે મિત્રો અત્યારે ભયંકર આગાહી છે હવામાન વિભાગે જાહેર કરી છે. અલ્હાબાદના વિસ્તારમાં પહોંચેલું આ વાવાઝોડું ભયંકર બનીને આગળ વધીને મિત્રો કાયદેસર અત્યારે છે એ નવી દિલ્હીના વિસ્તારોમાં મેઘતાંડવ દર્શાવતું જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં પણ ભારે જોર લાવી રહ્યું છે આ વાવાઝોડું, જેમાં પણ ગુજરાતની અંદર આજે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારોની અંદર ખાસ કરીને મિત્રો રાત્રિ દરમિયાન પવનોની ઝડપોની સાથે મેઘરાજાનું તાંડવ છે ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જામનગર વિસ્તારોની અંદર છે મિત્રો, ગોંડલના પંથકોની અંદર, અમરેલીના જિલ્લાની અંદર ખાસ કરીને મિત્રો રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે મેઘરાજાની તોફાની બેટિંગ છે અને તબાહી છે એ જોવા મળી શકે છે. નવી ઇનિંગ વરસાદની પણ જોવા મળી શકે છે. ખાસ કરીને મિત્રો જેમ જેમ આ સિસ્ટમ છે ઘાતક બનીને ગુજરાત તરફ આગળ વધતી જોવા મળશે તેમ તેમ મિત્રો ગુજરાતની અંદર તોફાની પવનોની તીવ્રતા પણ હવે ગુજરાત ઉપર વધતી જોવા મળી શકે છે. પવનોની ઝડપ પણ રાજ્ય ઉપર 60થી લઈને 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. તોફાની પવનો ચારેય દિશા તરફથી છે મિત્રો ગુજરાત તરફ ફૂંકાતા જોવા મળ્યા છે. અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનોના ભાગરૂપે એમના કારણે મિત્રો ગુજરાતની અંદર પણ અત્યારે હલચલ સક્રિય બનતી જોવા મળી છે. હલચલ સક્રિય થવાની સાથે જ મિત્રો અત્યારે ગુજરાતમાં ચાલી રહેલા ઉત્તરા નક્ષત્ર છે એમની અંદર પણ મિત્રો હજી પણ ઝેરી વરસાદ છે વરસવાનું પૂર્વ અનુમાન છે દર્શાવવામાં આવી રહ્યું છે. ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર ગુજરાત માટે મિત્રો ઘાતક છે ગણવામાં આવે છે. આ નક્ષત્રની અંદર મિત્રો જે પણ વરસાદ વરસે છે તેમને ઝેરી વરસાદ કહેવામાં આવે છે. અને આ વરસાદ વરસવાના કારણે ખેડૂતોના ઊભા પાકો છે એમની અંદર પણ માઠું નુકસાન થતું હોય છે અને જેમાં પણ મિત્રો ખાસ કરીને કપાસ, મગફળીના પાકોની અંદર પુષ્કળ જીવાતો અને મિત્રો ઈળો પણ આવતી હોય અને આ નક્ષત્રની અંદર મિત્રો ખાસ કરીને વાત રહી તો સાથે સાથે ગુજરાતમાં ચાલી રહેલા જે ભાદરવા મહિનાની અંદર કડાકા ભડાકા સાથે મિત્રો વરસાદની છે આગાહી રહેલી છે. મેઘતાંડવનું પૂર્વાનુમાન ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. અત્યારે મિત્રો વાવાઝોડું છે એ પણ અત્યારે સક્રિય થવાના કારણે
કારણે અનેક રાજ્યોમાં જેમ જેમ વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર, હૈદરાબાદ, બેંગલવી, મુંબઈના વિસ્તારોની અંદર, આ સાથે મિત્રો વાત કરીએ તો નવી દિલ્હી, જોધપુર, ગ્વાલિયર, અલ્હાબાદના વિસ્તારોની અંદર, સાથે મિત્રો ગુજરાતના વાતાવરણ ઉપર પણ સતત ફેરફાર થતું જોવા મળી રહ્યું છે. હળવાથી લઈને ભારે વરસાદ છે એ પણ વરસતા જોવા મળી શકે છે, જેમના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 23 તારીખ છે એ દરમિયાન મિત્રો સતત વાતાવરણમાં ચેન્જીસ થશે અને ગુજરાત ઉપર છે મિત્રો અત્યારે વરસાદની સિસ્ટમ આવવાની છે. આ ફેરફાર થવાના કારણે ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ છે એ પણ હવે શરૂ થતી હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. ગુજરાતની અંદર અરબ સાગરના દરિયાની અંદર તોફાની પવનો અને ભેજવાળા પવનો છે તે ગુજરાત સાથે ટકરાતા હોવાના કારણે હવે ફરી એકવાર વરસાદની સિસ્ટમનું વહન છે એ પણ ગુજરાત તરફ વળ્યું હોય તેવા સંકેતો પણ જાહેર કરવામાં આવ્યા છે, જેમના કારણે મિત્રો આવનારા 7 દિવસની અંદર ગુજરાતની અંદર ઓચિંતાનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી શકે છે. કાળા વાદળોની વચ્ચે ગાજવીજ સાથે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાને લઈને આગાહી છે દર્શાવવામાં આવી છે. ગુજરાત રાજ્યની અંદર મિત્રો અત્યારે દરિયાની અંદર પણ દરિયો ગાંડોતુર બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. કયા કયા જિલ્લાઓમાં મિત્રો આજથી લઈને આવનારા 7 દિવસ સુધી વરસાદનું જોર વધતું જોવા મળી શકે તો કયા જિલ્લાઓની અંદર મિત્રો શું પૂર્વ અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. આજે મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં સિસ્ટમની ભારે અસરો છે એ દર્શાવવામાં આવી રહી છે. રાત્રિ દરમિયાન પણ મેઘરાજાની છે ભયંકર એન્ટ્રી છે એ ગુજરાત રાજ્ય માટે જોવા મળી શકે છે. મેઘરાજાની તોફાની બેટિંગના કારણે મિત્રો આજ રોજ ગુજરાતની અંદર ઓખા બંદરની અંદર પણ અત્યારે વરસાદની તીવ્રતા છે વધી શકે છે. તોફાની પવનો પણ ફૂંકાઈ શકે છે. દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં, ભાટિયાના વિસ્તારની અંદર, ખંભાળિયા પંથકની અંદર, લાલપુરની સાથે મિત્રો જામનગર વિસ્તારની અંદર, જેમ તમે જે રીતે મેપ જોઈ શકો છો ગુજરાતનો મેપ છે એમાં ભાંડવડ વિસ્તાર છે, પોરબંદર લાગુ વિસ્તાર છે, આ સાથે મિત્રો જોધપુર, જૂનાગઢ પંથકોની અંદર, કેશોદના વિસ્તારની અંદર, મારગોલના લાગુ વિસ્તારની અંદર ખાસ કરીને રાત્રિ દરમિયાન ભયંકર અસરો છે એ દર્શાવવામાં આવી રહી છે. સિસ્ટમનું ભારે દબાણ અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. ઉપલેટા, જૂનાગઢ, કેશોદના લાગુ વિસ્તાર છે, કચ્છના વિસ્તારની અંદર પણ મિત્રો અત્યારે છે એ રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને મોટું અનુમાન છે, પૂર્વ અનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો ગીર સોમનાથના જિલ્લાઓની અંદર, કોડીનાર, વેરાવળના વિસ્તારની અંદર, ઉના પંથકોની અંદર પણ અત્યારે કાળા દિબાંગ વાદળો છે એ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો તુલસીશ્યામ, રાજુલા લાગુ વિસ્તારની અંદર, સાથે મિત્રો અત્યારે જે રીતે તમે જોઈ શકો છો બગસરા લાગુ વિસ્તાર છે, વિસાવદર લાગુ વિસ્તાર છે, પંથકો છે, ગામડાના પંથકો છે, ત્યાં પણ મિત્રો અમરેલી જિલ્લાની અંદર પણ રીતસરનું દબાણ છે ભારે જોર દર્શાવતું જોવા મળી રહ્યું છે. ગોંડલના વિસ્તારની અંદર પણ મિત્રો તમે જે રીતે જોઈ શકો છો એ રીતે લો પ્રેશર સિસ્ટમની અસરો છે એ વધતી જોવા મળી છે. જસદણ, રાજકોટ વિસ્તારની અંદર પણ ભારે દબાણ છે સક્રિય બનેલું જોવા મળ્યું છે. સાથે મિત્રો અત્યારે મોરબીના જિલ્લાની અંદર પણ વાંકાનેરના વિસ્તારની અંદર, સાથે મિત્રો ચોટીલા લાગુ વિસ્તાર છે, ત્યાં સુરેન્દ્રનગર વિસ્તારની અંદર, આ સાથે મિત્રો લાગુ વિસ્તાર છે, સાથે લીંબડીના પંથકોની અંદર પણ અત્યારે કાળા ડિબાંગ વાદળો છે એ ઘેરાયેલા જોવા મળી રહ્યા છે. રાણપુરના વિસ્તારની અંદર, બોટાદના વિસ્તારની અંદર, સાથે મિત્રો અત્યારે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે મિત્રો ભાવનગર દરિયાકાંઠાના વિસ્તારની અંદર, સોનગઢ વિસ્તારની અંદર, ગઢડાના વિસ્તારની અંદર, બાબરા વિસ્તારની અંદર, સાથે મિત્રો ખડસલિયા લાગુ વિસ્તારની અંદર પણ, રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને પાલિતાના પંથકોની અંદર, તળાજાના પંથકની અંદર, મહુવાના ગ્રામીણ પંથકોના તાલુકાની અંદર પણ મોટા વાતાવરણમાં ચેન્જીસ થતા જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રની અંદર પણ મિત્રો જો હવે આવનારી 3 કલાક છે એ ભારે સાબિત થઈ શકે છે. હવે મિત્રો ગાજવીજ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવનો છે એ પણ ફૂંકાતા જોવા મળશે. તોફાની પવનોના કારણે મિત્રો ગુજરાત રાજ્યની અંદર પણ સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદ પડવાને લઈને પૂર્વાનુમાન છે એ દર્શાવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મિત્રો તમે જે રીતે જોઈ શકો છો મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ સિસ્ટમનો પટ્ટો છે એ અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે, જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને મિત્રો આજ રોજ અમદાવાદ જિલ્લાની અંદર, દાહોદ, છોટાઉદેપુર, ખાસ કરીને મિત્રો લુણાવાડા લાગુ વિસ્તાર છે, બારડોલી લાગુ વિસ્તાર છે, પંથકો છે, ત્યાં વડોદરાના વિસ્તારની અંદર, નડિયાદ, ધોળકા, ખંભાતના પંથકોની અંદર મિત્રો આ સંપૂર્ણ વિસ્તાર છે ત્યાં અત્યારે કાળા ડિબાંગ વાદળો છે એ મિત્રો અત્યારે ઘેરાયેલા જોવા મળી રહી છે. સિસ્ટમનો પટ્ટો પણ અત્યારે લંબાયેલો જોવા મળી રહ્યો છે. સારા વરસાદનું પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. આજ રોજ મિત્રો લુણાવાડા વિસ્તાર છે, મહીસાગર વિસ્તારની અંદર, અત્યારે અમદાવાદની સાથે મિત્રો વડોદરા જિલ્લાની અંદર પણ ત્યાં મોટા ચેન્જીસ છે વાતાવરણમાં થતા જોવા
મળ્યા છે. હવાના હળવાથી મધ્યમ વરસાદનું છે મિત્રો અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે, જેમાં કચ્છના પંથકોની અંદર માહિતી મેળવી તો મિત્રો કચ્છની અંદર પણ આજે રાત્રિ દરમિયાન રાપર ગાંધીધામ લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે જોવા મળી શકે છે. સાથે મિત્રો બારડોલી, લખપત, નડિયાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં કચ્છની અંદર ધીમી ગતિએ પવનો છે ફૂંકાતા જોવા મળી શકે છે. હળવા વરસાદનું પૂર્વાનુમાન છે કચ્છ માટે પણ દર્શાવવામાં આવી રહ્યું છે. આમ તો મિત્રો અત્યારે દક્ષિણ ગુજરાતના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં છે અત્યારે મિત્રો અરબ સાગરના દરિયામાંથી જે પવનો ફૂંકાઈ રહ્યા છે એ પણ અત્યારે દર્શાવવામાં આવી છે. પવનો ટકરાવવાની સાથે મિત્રો આજે રાત્રિ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતની અંદર વલસાડના લાગુ વિસ્તારની અંદર સુરત, તાપી, નવસારી લાગુ વિસ્તારમાં અત્યારે મિત્રો તમે જે રીતે જોઈ શકો છો ભરૂચના જિલ્લાની અંદર, નર્મદા જિલ્લાની અંદર, રાપર, આમોદ, વ્યારાના લાગુ વિસ્તાર છે પંથકો છે ત્યાં પણ અત્યારે વાતાવરણમાં ચેન્જીસ થયા છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ખાસ કરીને રાત્રિ દરમિયાન મધ્ય વરસાદનું છે મિત્રો અત્યારે પૂર્વ અનુમાન અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. અને મિત્રો સાથે સાથે મિત્રો આપણે વધુ માહિતી મેળવીએ તો મિત્રો ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં પણ અત્યારે વરસાદની ગતિવિધિ છે જોવા મળી રહી છે. વાદળોના ઘેરાવા છે એ અત્યારે મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર લાગુ વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અત્યારે ફેરફાર થતા જોવા મળી રહ્યા છે વાતાવરણમાં. અને મિત્રો એમના જ કારણે નવા રાઉન્ડ પણ જોવા મળી રહ્યા છે, મોટા ફેરફાર થતા જોવા મળી રહ્યા છે. પૂર્વ અનુમાન છે એ પણ અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યું છે. સાથે મિત્રો હવે જો આપણે વધુ માહિતી મેળવીએ તો જે રીતે મિત્રો તમે અત્યારે મેપમાં જોઈ શકો છો એ રીતની વરસાદની ગતિવિધિ છે એમાં પણ અત્યારે ચેન્જીસ થતા હોય તેવા માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. અને મિત્રો હવે આપણે જો વધુ માહિતી મેળવીએ તો ખાસ કરીને મિત્રો હવે તમે આવનારી 27 સપ્ટેમ્બરથી લઈને 5મી ઓક્ટોબરના રોજ પણ નક્ષત્ર બદલાતું જોવા મળવાનું છે. અને આ નક્ષત્ર બદલાવાના ભાગરૂપે મિત્રો અત્યારે સિસ્ટમનું જોર છે એ પણ ગુજરાતમાં વધતું જોવા મળી શકે છે. મિત્રો એ સમયગાળા દરમિયાન બંગાળના ઉપસાગરમાં જે દરિયાની અંદર ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે એ મજબૂત બનતી પણ જોવા મળી શકે છે. તેવી પણ મિત્રો અત્યારે વરસાદને લઈને આગાહી છે અત્યારે વ્યક્ત કરવામાં આવી છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મિત્રો અત્યારે ભારે તોફાન છે સક્રિય બનેલું જોવા મળી રહ્યું છે. આ સક્રિય થવાના કારણે મિત્રો હવે વરસાદમાં પણ એકાએક છે તે વેલમાર્ક લો પ્રેશર છે એનો પટ્ટો પણ અત્યારે લંબાયેલો જોવા મળ્યો છે. તમે લાઈવ જોઈ શકો છો મિત્રો બંગાળની ખાડીના દરિયાની અંદર સિસ્ટમના કારણે આ સંપૂર્ણ વિસ્તારમાં છે તે મિત્રો અત્યારે ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળ્યું છે. અરબ સાગરના જે દરિયામાંથી આવી રહેલા જે તોફાની પવનો છે એ પણ આ સાયક્લોન છે એ પોતાની તરફ ખેંચતું જોવા મળ્યું છે. વાવાઝોડું પોતાની તરફ છે ત્યાં ઘાતક પવનો છે તે ખેંચતું જોવા મળી રહ્યું છે. આના જ કારણે મિત્રો હવે વાત રહી તો અપર એર સર્ક્યુલેશન છે બંગાળની ખાડીના દરિયામાંથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક ઘેરાવો છે, એક સ્ટોફ લાઇન છે એ લંબાયેલી જોવા મળી રહી છે. અને મિત્રો હવે આ સ્ટોફ લાઇનના કારણે મિત્રો આ વિસ્તારો છે ત્યાં ફરી એકવાર સિસ્ટમનું તીવ્ર જોર પણ વધતું જોવા મળી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં મિત્રો પવનોની તીવ્રતા સાથે વરસાદના નવા રાઉન્ડના પગલે પણ અત્યારે છે મિત્રો આગાહી રહેલી છે. સાથે મિત્રો આવનારા 5 દિવસ માટે પણ અત્યારે આ વરસાદનું જોર છે ગુજરાત તરફ પણ આવી શકે છે. ગુજરાતમાં ભારેથી લઈને અતિ ભારે વરસાદની આગાહી છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો કયા જિલ્લાઓમાં કેવો વરસાદ વરસવાનો છે તેમનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. તો મિત્રો આજથી લઈને આગામી 5 દિવસ સુધી ગુજરાતના વાતાવરણની અંદર કેવું વાતાવરણ રહેશે, કયા જિલ્લાઓમાં મિત્રો જોર વધતું જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા ખાસ કરીને મિત્રો હવામાન શું કહે છે, ખાસ કરીને લેટેસ્ટ આગાહી પણ સામે આવી છે એ તરફ પણ મિત્રો આગળ વધીએ તો મિત્રો ભારતીય હવામાન વિભાગ કેન્દ્ર દ્વારા પણ આજે મિત્રો ખાસ કરીને ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે છે તે નવી અને મહત્ત્વની આગાહી પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જેમાં મિત્રો નવી આગાહી પ્રમાણે મિત્રો આજરોજ ગુજરાતના અનેક જિલ્લાઓમાં છે એ વરસાદની ગતિવિધિ તો છૂટાછવાયેલા વાતાવરણમાં છે એ મિત્રો આજ રોજ વરાપ જેવો માહોલ નીકળ્યો હતો, પરંતુ રાત્રિ દરમિયાન જો મિત્રો વાત કરવામાં આવે તો અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ છે અત્યારે ગુજરાત ઉપર જોવા નથી મળી. તો મિત્રો અમુક વિસ્તારોમાં છે એમાં મિત્રો રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વાદળોના ઝુંડ આવીને વરસાદ વરસાવી શકે છે તેવી પણ અત્યારે આગાહી છે તે અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જે રીતે મિત્રો તમે જોઈ શકો છો કે 22 તારીખની અંદર પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કયા કયા જિલ્લામાં કેવું જોર છે એ વધતું જોવા મળી શકે છે. તો જે અંગે પણ મિત્રો આપણે માહિતી મેળવી, અપડેટ મેળવી એ પ્રમાણે મિત્રો ખાસ કરીને આજ રોજ ગુજરાતની અંદર કેટલાક પંથકો છે ત્યાં છૂટાછવાયા સ્થળો પર મિત્રો ગાજવીજ સાથે હળવાથી લઈને મધ્યમ વરસાદ છે એમનું પૂર્વ અનુમાન દર્શાવવામાં આવી રહી છે, આગાહી દર્શાવવામાં આવી છે. જેમાં પણ મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના જે વિસ્તાર છે, દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં મિત્રો રાત્રિ દરમિયાન છે સિસ્ટમનો જોર છે એ વધતું હોવાના કારણે હળવાથી મધ્યમ વરસાદ છે એ બોટાદના જિલ્લાઓની અંદર,
ભાવનગરના જિલ્લાની અંદર, અમરેલીના જિલ્લાઓની અંદર, રાજકોટના જિલ્લાઓની અંદર, જૂનાગઢ જિલ્લાઓની અંદર, ગીર સોમનાથના લાગુ વિસ્તારની અંદર આ સિસ્ટમનો છે મિત્રો એ ગાજવીજ સાથે વરસાદ નોંધાઈ શકે છે. ભારે દબાણના કારણે મિત્રો હળવાથી લઈને ધીમા વરસાદની આગાહી સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ અત્યારે દર્શાવવામાં આવી રહી છે. જોકે મિત્રો ગુજરાતમાં જે માહિતી મેળવી તો મિત્રો જે અરબ સાગરના પાટણ, મહેસાણા, જે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગરના જે વિસ્તારો છે ત્યાં પણ મિત્રો અત્યારે લો પ્રેશર છે એમનું દબાણ અત્યારે ગુજરાત તરફ અત્યારે જિલ્લાઓમાં વધતું જોવા મળી રહ્યું છે. આ લો પ્રેશરના સિસ્ટમના દબાણના ભાગરૂપે મિત્રો અત્યારે ગુજરાતની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર આ બધા લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે તોફાની પવનો અને મિત્રો ખાસ કરીને રાત્રિ દરમિયાન સારા વરસાદનું છે એ મિત્રો આગાહી રહેલી છે. આ જ કારણે મિત્રો તે તમે જે રીતે જોઈ શકો છો એ રીતે જિલ્લાઓ પ્રમાણે હવાનું હળવું દબાણ છે એ મજબૂત બનેલું જોવા મળી રહ્યું છે. અને એ જ કારણે મિત્રો ભરૂચના જે જિલ્લાઓ છે એમની અંદર નર્મદા લાગુ વિસ્તાર છે, સુરતના જે જિલ્લાઓની અંદર, તાપીના જે જિલ્લાઓની અંદર મિત્રો ખાસ કરીને ડાંગર, નવસારી, વલસાડના જિલ્લાઓની અંદર સિસ્ટમનું જોર છે એ વધતું જોવા મળવાનું છે. અને મિત્રો આ સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને ગાજવીજ સાથે તોફાની પવનો છે એ પણ અત્યારે હવાના હળવાથી લઈને મધ્યમ વરસાદની છે અત્યારે આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે. તો મિત્રો મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓમાં આજે અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરાના જિલ્લાઓની અંદર સાથે સાથે પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર વિસ્તારોની અંદર પણ અત્યારે સિસ્ટમનો પટ્ટો છે એ લંબાયેલો હોવાના કારણે ધીમી ગતિએ સિસ્ટમનું જોર પણ વધતું હોવાના કારણે આજ રોજ મિત્રો ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર આ વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ છે એ પણ અત્યારે નોંધાઈ શકે છે. ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીની દરિયાની અંદર સક્રિય બનેલી જે સિસ્ટમ છે એમના કારણે ગુજરાતથી દૂર આવેલા જે સિસ્ટમ છે એમની અસરો છે તે મિત્રો અત્યારે નબળી પડેલી જોવા મળી રહી છે. પરંતુ જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ રાજ્યની અંદર પણ વાતાવરણની અંદર મોટા ફેરફાર થતા જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને મિત્રો વાતાવરણમાં ફેરફાર થવાના કારણે રાજ્યની અંદર છે એ મિત્રો આવનારા દિવસો એટલે કે 22 તારીખની આસપાસ વરસાદના નવા રાઉન્ડ છે તે અનેક જિલ્લાઓમાં સારો વરસાદ છે ખાબકેલો જોવા મળશે. અને નક્ષત્ર બદલાવાની સાથે જ મિત્રો ગુજરાતના જે તોફાની પવનો છે ફૂંકાવા અંગે પણ અત્યારે આગાહી છે એ અત્યારે નવી આગાહી એ પણ દર્શાવવામાં આવી છે. તો મિત્રો અત્યારે તમે મને જણાવજો કે અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારો છે, કયા કયા પંથકો છે, કયા કયા જિલ્લાઓ છે ત્યાં અત્યારે હાલ વરસાદની જરૂર છે. ખેડૂતોને અત્યારે શું વરસાદની જરૂર છે કે નહીં? ને ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રમાં એવું કહેવામાં આવે છે કે આ વરસાદ જો વરસે તો એ વરસાદ સારો માનવામાં નથી આવતો. આ વરસાદ